નગરપાલિકામાં વોર્ડ નંબર 7માંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ફોર્મ ભરેલ છે। આ અગાઉ પણ અમે 2008માં પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ફોર્મ ભરેલ હતું અને થરાદની વોર્ડ નંબર 7ની પ્રજાએ અમને જંગી બહુમતીથી જીતાડેલ હતા। તેમજ અમને નગરપાલિકામાં ઉપપ્રમુખ બનવાનો પણ મોકો મળેલ હતો અને અમે થરાદની વર્ષોથી સેવા કરીએ છીએ અને અમારા પરિવારમાંથી 2003માંથી આજ સુધી સતત અમે નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં ચૂંટાયેલી છીએ। મારા ભાદર પણ નગરપાલિકામાં 5 વર્ષ ઉપપ્રમુખ રહ્યા હતા અને મારા મોટાભાઈ પથુભાઈ રાજપૂત એ પણ નગરપાલિકામાં 2 વર્ષ પ્રમુખ રહેલા, 2 ટર્મ પ્રમુખ રહેલા છે અને ત્યારબાદ 2018માં હું ચૂંટાઈને આવતો અને હું પણ ઉપપ્રમુખ તરીકે થરાદમાં સેવા આપેલ છે। મારા ધર્મપત્ની નીતા દિલીપકુમાર દવેનું આજે વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી કોંગ્રેસમાંથી કરેલ છે અને અમારી પેનલમાં રમેશભાઈ છે અને સાથે કોંગ્રેસના ઘણા બધા મિત્રો છે અને આ વોર્ડ નંબર 7માં ઘણા સમયથી કોંગ્રેસ વિન થાય છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે અમને આખી અમારી પેનલને જીતાડી અને નગરપાલિકામાં મૂકશે।